દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે અશ્વકામા શો વાંકાનેરની અંદરમાં વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મિનિસ્ટર રેવાબા જાડેજા અને સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાની હાજરીની અંદરમાં અશ્વ શો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। અને આજે તમને જે અશ્વો, જે શણગારેલા અશ્વો જે છે, પછી એની અંદરમાં જે પોલીસ જે છે એના જે બધા કર્તવ્યો જે છે અને મારવાડી અને કાઠિયાવાડી અશ્વો જે છે એની આજે હરીફાઈ થઈ હતી અને એ હરીફાઈ થઈ એની હું આજ તમને રીલ્સ બતાવું છું, જુઓ તમે આજે। હિમાચલ બેચારા યુવરાજ સાહેબ આનંદમાં યુવરાજ સાહેબ મજામાં હમણાં આવ્યા તો પછી રાઉન્ડ નથી લઈએ। નમસ્કાર। સંસ્કૃતિ, શૌર્ય અને ખાનદાનીનું જીવંત પ્રતીક છે। આજે જ્યારે ગુજરાતના ખૂણે યોગિની કુમારીજી ઓફ વાંકાનેર અને મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવ માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, ગૌ સંવર્ધન અને પ્રોટોકોલ સાહેબ, આપનું આ ફંક્શનમાં અમે આવકાર કરીએ છીએ। પ્રાર્થના દ્વારા આજનો મંગલ પ્રારંભ આપણે કરીશું। જય ભારત જનની, ભારત જનની, સાસ સાસ ધામ ધામ ઘરે સા, બુદ્ધ જનગીતા નિર્મલ ગંગા, જય ભારત જનની, જય ભારત જનની, જય ભારત જનની, દાદા દિનકા 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 તેરી કટી 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 તેરી કટી 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 કા તેરી કટી 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 કા તેરી કટી 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 કા સાની ધા ની સા 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 કરે કરે સા સાની ધની ધ પદ પ મ મ ગ મ ગરે ગરે સા સાની ધની ધ પદ પ મ મ ગ મ ગરે ગરે સા રે રે સા સા સા, જય ભારત જનની, જય ભારત જનની, ભારત માતા બુદ્ધ જનગીતા નિર્મલ ગંગા જલ પૂજા, ભારત માતા બુદ્ધ જનગીતા નિર્મલ ગંગા જલ પૂજા, શિરસી વિરાજિત ઇવ ગિરિ મુકુટમ, શિરસી વિરાજિત ઇવ ગિરિ મુકુટમ, ચરણે સિંધુ મહોદધિ સલિલમ, ચદલે શાસ્ય રતતલુ વસનમ, જય ભારત જનની, જય ભારત જનની, જય ભારત જનની, જય યસ યસ પ્રતિષ્ઠા જેના માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ। હું કરીશ કે સ્વાગત કરવામાં સાઈડમાં આવો, સાઈડમાં, બાજુમાં જોડાશે। હા, યસ યસ જીતુભાઈ વાઘાણી સાહેબની ઉપસ્થિતિ છે, તેમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ। શ્રી કેસરીદેવસિંહ ઝાલા, આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ, માનનીય દરબાર સાહેબ શ્રી સત્યજીત કુમાર ખાચર, અશ્વ શોનું કાર્ય
સાઈડમાં, હા, બસ, બસ. અતિ મહત્વનું છે. આવો ખૂબ તાળીઓ સાથે આપણે સ્વાગત કરીએ. એ સાઈડમાં આવી જાઓ. બસ, હા, હવે બસ, બસ, રેડી. ત્યારબાદ ડોક્ટર ભરતસિંહ ગોયલને જ વિનંતી કે હવે પછીનું આપ સન્માન કરશો. કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. બધા ફોટા પડવા થોડોક પાછા આવો. થોડોક વાઈડ આવો. વાઈડ આવો કે ને સિંગલ આવે. જોઈએ જ્યારે આ મહાનુભાવોનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ. દીપકભાઈ, આ બાજુ. આપણી સંસ્કૃતિને ઉજાગર કરતો આજનો અશ્વ શો જેનો વિધિવત આરંભ આપણે કરાવી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યારબાદ હું વિનંતી કરીશ જિલ્લા પશુપાલન અધિકારી મોરબી ડોક્ટર નીતિન ફળદુ સાહેબને કે આપ પશુ. ત્યારબાદ વિનંતી કરીશ તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણાને કે આપ. અને ત્યારબાદ આરએસએસ સંચાલક ફાળેસિયા સાહેબનું સન્માન કરવા માટે વિનંતી કરીશ શહેર મહામંત્રી દીપકસિંહને. અમારી બાળાઓને વિનંતી કે મંચ પર વિરાજમાન તમામ મહાનુભાવોનું સંયુક્ત રીતે સ્વાગત કરશો. ભવ્ય ઇતિહાસનું અભિન્ન અંગ છે. એમાં ખાસ કરીને અશ્વની ઓલાદો જેના માટે આપણું કાઠિયાવાડ એ આ વિશે મારા વાલા પશુપાલક મિત્રો અશ્વપાલકો ખાસ કરીને અત્રે ઉપસ્થિત છે, ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તો માનનીય આયોજક શ્રી, માનનીય એમપી શ્રી કેસરીજી કે એક બહેન પણ મને અશ્વપાલક તરીકે દેખાયા અને અશ્વો ખૂબ સારા સંઘારેલા છે. પુસ્તક વિમોચનના પ્રસંગે ઇતિહાસના પાનાને આવો આપણે આજે ફરી ઉજાગર કરીએ, જીવંત કરીએ. એક ક્ષણ એટલે કે પુસ્તક વિમોચનની આ ક્ષણ. આ બાજુ. ખૂબ ખૂબ આભાર મહાનુભાવનો, ધન્યવાદ. જ્યારે અશ્વ અને સવાર એક લઈ વંદન કરું છું. ભારતના ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં અશ્વ માત્ર એક પ્રાણી નથી, પરંતુ શૌર્ય, ગતિ, શિસ્ત અને વિજયનું જીવન પ્રતીક છે. વેદોમાં અશ્વને દિવ્ય શક્તિ સાથે જોડવામાં આવે છે. રાજસત્તા, સમૃદ્ધિની વાત હોય અને સામર્થ્યનું પ્રતીક હોય ત્યારે આપણને બધાને ખબર છે કે અશ્વમેઘ યજ્ઞ પણ એ વાતની સાબિતી આપે છે. એક ખૂબ સરસ સંસ્કૃત શ્લોક છે, અશ્વો હિ વીર્યમ બલવેમ તેજઃ અશ્વેન સિદ્ધા રણભૂમિ જયશ્રી. આ શ્લોકનો અર્થ છે અશ્વ શૌર્ય, બળ અને તેજનું સ્વરૂપ છે. યુદ્ધ ભૂમિમાં વિજય લક્ષ્મી અશ્વ દ્વારા પ્રાપ્ત બને છે. રામાયણ અને મહાભારત કાળથી આપણે બધાને ખબર છે કે રથ પર સવાર અશ્વો સાથે યોદ્ધાઓએ ધર્મ અને ન્યાય માટે યુદ્ધ કરેલા. અને એમાં રાજપૂતોનો ઇતિહાસ તો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હોય ત્યારે ક્ષત્રિય પરંપરામાં તો અશ્વ અને યોદ્ધાનો, અશ્વને ખાસ કરીને યોદ્ધાનો આત્મસારથી ગણવામાં આવેલું છે. અને યોદ્ધા અને અશ્વ વચ્ચેનો સંબંધ વિશ્વાસ અને બલિદાન પર આધારિત રહ્યો છે. આ ઉપરાંત આપણને બધાને ખબર છે કે ખૂબ સારા વેલ નોન અને ઇતિહાસમાં જેમના નામ અમર થઈ ગયા છે તેવા અશ્વો, મહારાણા પ્રતાપજીના અશ્વની વાત હોય તો ચેતકની વાત કરીએ, રાણી લક્ષ્મીબાઈની હોય ત્યારે બાદલ અને વીજળી અશ્વની વાત હોય, શિવાજી મહારાજના કૃષ્ણા અશ્વની વાત હોય, ઇતિહાસમાં પોતે પોતાનું આગવું સ્થાન અંકિત કર્યું હોય ત્યારે આજનો આ 17મો અશ્વસો. અને એમાં પણ જ્યારે 2008માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મેગા અશ્વ શો માટે ઉદ્ઘાટન સમયે અશ્વ વિકસાવવા માટે અપીલ કરેલી અને ત્યારથી લઈને અત્યાર સુધી આ એમના પ્રતિસાદમાં શોનું આયોજન કરવામાં આવેલું છે. એટલે હું ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે
કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન કામા કે જે 1985 થી પશુપાલન ખાતા સાથે સંકલનમાં રહી અને કાર્યરત છે અને જેથી અશ્વની વિવિધ પ્રવૃત્તિઓ વેગવાન બને, એનું સંવર્ધન થાય, જતન થાય, યોગ્ય રીતે એનું બ્રીડિંગ થાય અને આપણી જે અશ્વની પ્રજાતિ છે એ ક્યાંક સચવાઈ રહે એના ભાગરૂપે આ 17મો અશ્વસો છે એ કરવામાં આવ્યો છે. ત્યારે નેકનામદાર માણા સાહેબ, કેસરીદેવસિંહ સાહેબ તેમજ એમની ટીમ અને કામા એસોસિએશનને હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું કે આ પ્રકારના ઇનિશિયેટિવથી અત્યારની યંગ જનરેશન ફક્ત શોખ નહીં પણ શોખની સાથે સાથે આપણી ભાતીગળ પરંપરા, ભારતીય સંસ્કૃતિ એનું સંવર્ધન કરે, જાળવણી કરે, જતન કરે અને 260 કરતા વધારે જ્યારે અશ્વોએ પાર્ટિસિપેટ કરેલું હોય ત્યારે જે પ્રકારના એમના માર્ક્સ છે, માર્ક્સમાં ખરા ઉતરી અને એમને અહીં કોમ્પિટિશન માટે એલિજિબિલિટી મળેલી હોય ત્યારે તમામ પાર્ટિસિપન્ટ્સને પણ હું આ મંચના માધ્યમથી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આ ઉપરાંત ખાસ આપણા બધા માટે એક ગૌરવની વાત કહી શકાય કે પૂર્વ પર્યાવરણ મંત્રી શ્રી અને નામદાર મહારાણા સ્વર્ગસ્થ દિગ્વિજયસિંહજીની સ્મૃતિમાં આ કાર્યક્રમ જ્યારે થતો હોય ત્યારે આટલી વિશાળ સંખ્યામાં આપણે એક ટ્રિબ્યુટ અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે પણ એકત્રિત થયા છીએ. ત્યારે આ પ્રકારના અશ્વસો અને આપણે જ્યારે ગુજરાતમાં કાઠિયાવાડી, મારવાડી અને કચ્છી ઘોડાઓ ખૂબ પ્રચલિત છે. મને ઘોડાની સમજ મારા લગ્ન પછીથી થઈ બાપુ સાહેબ, ત્યારથી સમજ પડવા માંડી કે ઘોડાઓ જ્યારે આપણે રાઇડિંગ કરીએ છીએ ત્યારે આપણી ભાવનાઓને સીધી રીતના ઝીલી અને એ પોતાની ચાલ, એ પોતાની દોડ નિર્ધારિત કરતા હોય છે. તમને જો ડર લાગશે તો એક જે તમે રાઇડર તરીકે ડર લાગશે તો એક ઘોડા છે એમને પણ ક્યાંક ડરની અનુભૂતિ થતી હોય ત્યારે કેટલી તાદાત્મ્યતા, કેટલી આત્મીયતા સાથે એક ઘોડેસવાર અને જે અશ્વ છે એ એકબીજા સાથે સંકલિત થતા હોય એ જીવંત દ્રષ્ટાંત. અને આપણો તો ઇતિહાસ એટલો ગૌરવશાળી છે કે જેમાં અશ્વને ફક્ત ટ્રાન્સપોર્ટેશનનું સાધન નહીં પણ એક શૂરવીરતા, એક પ્રતીક અને એક ભાવાત્મકતા સાથે જોડી અને એનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમથી જે યંગ બ્રીડર્સ છે, યંગ જનરેશન છે એમને ક્યાંક માર્ગદર્શન મળશે ને બેને ખૂબ સરસ માહિતી પણ આપી કે આપણા ગુજરાતમાં કેટલી જગ્યાએ સંવર્ધન કેન્દ્રો ચાલે છે, કેટલી જગ્યાએ પશુપાલન કેન્દ્રના મદદથી અશ્વો માટેની જે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે એમાં ગુજરાત સરકાર અને જીતુભાઈ સાહેબ ઉપસ્થિત છે ત્યારે એમનું માર્ગદર્શન પણ લેવાનું છે. ત્યારે મંચસ્થ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને હું મારા હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને ખાસ કરીને મહારાણા સાહેબ, કેસરીદેવસિંહ બાપુ સાહેબ અને મહારાણી સાહેબ ઉપસ્થિત છે. આ બુક આપણે અત્યારે લોન્ચ કરી ત્યારે મને ખબર પડી કે એમના કમ્પાઇલેશનમાં પણ મહારાણી સાહેબનું યોગદાન છે કે ખૂબ ઝીણવટભરી ડિટેલ્સ આ બુકમાં રાખવામાં આવી છે અને યંગ જનરેશન એનાથી માહિતગાર થાય, પરિચિત થાય અને આવનારા સમયમાં આ જે પાર્ટિસિપેશન છે એ 200 કરતા પણ વધારે સંખ્યામાં ઉપલબ્ધ થાય એ રીતના આપણે પશુનું સંવર્ધન કરીએ. એમાં ગુજરાત સરકાર આપ સૌની પડખે છે. જાજુ ના કહેતા મને આજે આ ખૂબ ગૌરવસમા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની જે તક મળી એ બદલ હું આયોજન મંચનો પણ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માની અને મારી વાતને વિરમું છું. પણ જતા પહેલા બે પંક્તિઓ કહી જે ક્યાંક ઇતિહાસની સાક્ષી પૂરે છે એવી આ પંક્તિઓ છે અને જે અશ્વનું મહત્વ આપણી ભાતીગળ પરંપરામાં, આપણા ભારતીય ઇતિહાસમાં શું છે એની ઝાંખી કરાવતી આ પંક્તિઓ સાથે હું મારી વાતને વિરમીશ. રણની ધરા ધમધમ કરે, ટપટપ દોડે અશ્વ મહાન, વીર હૃદયનો વિશ્વાસ બની શક્તિ આપે અવિરત દાન. ચમકે આંખે વિજય સ્વપ્ન, ખરીના તાલે ગુંજે માન, ઇતિહાસના પાના કહે છે અશ્વ વિના અધૂરું છે યુદ્ધગાન. રાજરંગમાં, રણ સજ્જામાં અશ્વ રહ્યો સંસ્કૃતિનો શ્વાસ, માનવ અશ્વના બંધનમાં છુપાયેલો ભારતનો ઇતિહાસ, છુપાયેલો ભારતનો ઇતિહાસ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું અભિવાદન કરી અને પુનઃ આપ સૌને શુભેચ્છા અને હાર્દિક અભિનંદિત કરી અને વિરમું છું. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય. જુનાટી છે, ધરા પર એની ગતિ છે, આપણા અશ્વો તો આપણા ગુજરાતની ખ્યાતિ છે. માનનીય શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ. આજના પશુપાલન વિભાગના નવનિયુક્ત મંત્રી શ્રી એવા અમારા વડીલ જીતુભાઈ વાઘાણી સાહેબ, આપણે હમણાં જેમને સાંભળ્યા અને જેમને એમની વાતોથી ઘણી ઉર્જા બધા કાર્યક્રમ જે વાંકાનેરના આંગણે 31 વર્ષ પછી યોજવામાં આવ્યો છે. સૌથી પહેલા તો આ કાર્યક્રમને
એક રૂપરેખા દેવા માટે, અમને બધાને માર્ગદર્શન દેવા માટે અને બધી વસ્તુમાં જે પણ મુદ્દા અમે એમના સામે મૂક્યા હોય આ શોને ઊભો કરવા માટે અમારો સાથ સહકાર પહેલા દિવસથી જેમને દીધું છે એવા આપણા આદરણીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કરું છું. કેમ કે એક અશ્વ શો નું આયોજન કરવું એના અંદર ઘણા બધા મુદ્દા હોય છે. અઘરું તો નહીં કહું પણ ઘણા બધા મુદ્દા હોય છે. પણ જ્યારે આપણા ઉપર એવો હાથ હોય મંત્રી શ્રી જેવો કે જો એકો એક વસ્તુ આપણા અશ્વ પાલકોના મુદ્દા સમજી શકતા હોય અને આપણને પૂરી છૂટથી આ કાર્યક્રમ કરવાની જેને સત્તા આપી હોય એમનો આપણે આ તબક્કે તમામ આયોજક તરફથી હું એમનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, અશ્વનો રોલ આપણા દેશના ઇતિહાસમાં, આપણા દેશના ઇતિહાસની વાતો ઘણા મંચ ઉપરથી સાંભળતા હોય છે. આ કેસરીઓ આ દેશના અંદર લહેરાય છે તો ઘણા શૂરવીરોએ બલિદાન દીધા છે. રણભૂમિના અંદર લોહી અને રક્ત ગાઈને માટી લાલ કરી અને દેશની રક્ષા કરી હોય તો એ શૂરવીરનો જ્યારે પણ યાદ કરતા હોય છે તો એક વાર્તા અધૂરી હોય અને અડધૂરી રહી જાય જો જેના ઉપર બેઠા અશ્વને આપણે યાદ ન કરીએ. પછી મહારાણા પ્રતાપનો ચેતક હોય કે અનેક પ્રકારના ઘોડાઓ આપણા વીર યોદ્ધાઓના નીચે હોય. આજે આપણે ગુજરાતના અંદર જોશું નજર ફરાવીને તો નોખા વિસ્તારના અંદર જામનગરમાં, રાજકોટમાં, ભાવનગરમાં ઘણી બધી જગ્યાએ આપણા રાજવીઓના, આપણા મૂળ પુરુષોના, આપણા વીર યોદ્ધાઓના સ્ટેચ્યુ છે. અને 90% સ્ટેચ્યુ આજે પણ તમે નજર જઈને ફરાવશો તો એ સમયે પણ એ અશ્વનું જે કારીગરી કરી હશે એ કાઠિયાવાડી અશ્વ જ હશે. એ આપણા માટે ગર્વતાની વાત છે. આ કાઠિયાવાડી અશ્વને આજની પેઢીની અંદર 21મી સદીની અંદર એ નસલને જીવિત રાખવા માટે જેટલું આપણે કરીએ એટલું ઓછું છે. 1994માં વાંકાનેરના અંદર છેલ્લે જ્યારે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે સ્વર્ગસ્થ દિગ્વિજયસિંહજી બાપુની હયાતી હતી. અમે તો બધા નાના હતા પણ અહીંયા ઘણા બધા વડીલો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને અમરસિંહજી હાઈસ્કૂલના અંદર ભવ્ય કાર્યક્રમ કર્યો. આજે એમની યાદીમાં એમના શ્રદ્ધાંજલિના ભાગરૂપે, સ્મૃતિના ભાગરૂપે આજે જ્યારે કાર્યક્રમ અહીંયા પાછો વાંકાનેર આવ્યો છે ત્યારે વાંકાનેર વિસ્તાર અને મોરબી જિલ્લા માટે આ ગર્વતાનો એક પ્રસંગ છે. હું આ તબક્કે દિગ્વિજયસિંહ બાપુ, સ્વર્ગસ્થ આર.ડી. ઝાલા સાહેબ અને આજે આપણા અહીંયા સાથે ઉપસ્થિત આ મંચ ઉપર આચાર્ય ઘનશ્યામ મહારાજ, અમારા જસદણ દરબાર સાહેબ, આ બધાને આજે હું આ મંચ ઉપરથી બિરદાવું છું. આ મહાનુભાવોએ આ અસલ કાઠિયાવાડી નસલને જીવિત રાખવા માટે વર્ષો કાઢી નાખ્યા છે. આજે જો આપણે કાઠિયાવાડી નસલને જોઈ છે રિંગના અંદર એનું જો જજિંગ થતું હોય અને એના જે ઓરિજિનલ જે લક્ષણ છે જો આપણે આજે પણ જોઈ શકતા હોય તો આ બધા પ્રકારના વ્યક્તિઓએ જે ભોગ આઝાદી પછી જે ભોગ દીધો છે એના કારણે છે. આવનારા સમયના અંદર આ કાર્યક્રમ જે આજે અહીં યોજવામાં આવ્યો છે એ કાર્યક્રમ એક પહેલો પગથિયો બને અને પગથિયાથી આગળ જતા કાઠિયાવાડી નસલને ફરીથી એનું સ્થાન મળે વિસ્તારના અંદર. નવી પેઢી આપણા ભૂગોળને, આપણા આ પશુધનને સ્વીકારે, એને જાણે, એને ઓળખે એ પ્રકારના કાર્યક્રમ થાય એવી આશા હું રાખું છું. ગુજરાતની આપણે વાત કરી તો મુખ્ય 3 પ્રાણી એવા છે કે જેને સૌરાષ્ટ્રનું, ગુજરાતનું નામ આખી દુનિયાના અંદર રોશન છે. એક તો છે આપણો હાવજ, ગીરનો હાવજ, જે ખાલી માત્ર સૌરાષ્ટ્રના ગીરના વિસ્તારના અંદર વસે છે, જેને જોવા માટે આખી દુનિયામાંથી ટુરિસ્ટો આવતા હોય છે. એ બીજે ક્યાંય પ્રાપ્ત ન થતો એ આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની શાન છે. સાથોસાથ આપણી ગીર માતા, જેને આપણે આ ગૌ માતા, જેને આપણે ધાર્મિક અને આપણા સાંસ્કૃતિક ધરોહરનો એક જબરજસ્ત ભાગ માની છે, એ બીજો ભાગ છે. અને એના સાથે જો એ ત્રિપુટી કોઈ પૂરી કરતું હોય તો આ આપણો કાઠિયાવાડી અશ્વ છે એવું હું માનું છું. એટલે એના ઉજાગર કરવા માટે, એને પ્રિઝર્વ કરવા માટે જેટલું આપણે કરી શકીએ એટલું ઓછું છે. અશ્વની દુનિયા અને કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન એટલે કામાના ઘણા બધા આ ઉજાગર કરવાના મુદ્દા પણ છે. એ આ મંચ ઉપરથી એક એક કરીને આપણે બધા મુદ્દા આપણા આદરણીય મંત્રી સાહેબના સામે મૂકવા પણ માગશું. પણ એ બધા કાર્યના કારણે આપણા અશ્વનું જે દુનિયાના અંદર કાઠિયાવાડી અશ્વ મુખ્ય અશ્વમાંથી હતું એ પાછું એનું સ્થાન પ્રાપ્ત થાય એ પ્રકારની માંગણી આપણે બધાએ આપણા દિલના અંદર બેસાડી અને ભાવિ પેઢી
પણ આપણી સાંસ્કૃતિક ધરોહરને ઓળખે જાણે એ પ્રકારની આગળની પ્રવૃત્તિ પણ આ એક પહેલા પગલાથી આગળના સમયમાં થાય એવી લાગણી સાથે ફરી એકવાર આ કાર્યક્રમને આટલા વર્ષો પછી આપણા વિસ્તારના અંદર લાવ્યા પછી એનું જે આખું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન પ્રતિ આખા કામાની અને સાથ સંકળાયેલા તમામ વહીવટી તંત્રની અને બધાને હું અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આ કાર્યક્રમને સફળ બનાવવા બધાએ આટલો ભોગ દીધો. આવનારા સમયના અંદર આ કાર્યક્રમ વધતો જાય, મોટો થતો જાય અને ઘોડા આપણા આના અંદર આપણા ભાવિ પેઢીને આપણે જોવા મળે એ પ્રકારની આશા સાથે મારી વાતને વિરામ મૂકું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. અસ્તુ. ખાસ પોતાના અશ્વ લઈને અલગ અલગ જગ્યાએથી કે અશ્વ શો છે અને મારે જવું છે એવા ભાવ સાથે પોતાના અશ્વને અહીં આપણે જોઈ રહ્યા છે કે કેટલો સરસ મજાનો શૃંગાર કર્યો છે. માણસના શૃંગાર હોય પણ અશ્વના શૃંગાર જોઈને પણ આપણને આનંદ થાય એવા ભાવ સાથે પધારેલા સૌ ઘોડે સવારો, સૌ પાલકો, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, અને મોદી સાહેબે સમાજના તમામ વર્ગોનો સર્વાંગી વિકાસ થાય અને એ જે માર્ગ અપનાવ્યો એ માર્ગની કેડીમાં 2047માં વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એક વિઝન સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે પણ માનની પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી અને આપણા નાયબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મને આનંદ છે કે આજે કોફી ટેબલ બુકનું વિમોચન થયું છે. હું કેસરીદેવસિંહને વિશેષ અભિનંદન આપીશ કે મંત્રીમંડળમાં મને જવાબદારી મળી અને તરત જ હમણાં કહ્યું કે આવી કોફી ટેબલ બુક બનાવી છે અને હમણાં જ મને જાણવા મળ્યું કે મહારાણી સાહેબે પણ એમાં ખૂબ રસ લીધો છે. આનંદની વાત છે કે આપણા અશ્વ, આપણા ઘોડા, આપણી બ્રીડ એ આપણું ગૌરવ છે, આપણી સંસ્કૃતિ છે. નવી વર્તમાન ને નવી પેઢી એને બરાબર રીતે સમજે એમના માટે આ કોફી ટેબલ બુક એ ખૂબ મોટી પ્રેરણા અને આદર્શ બની જવાનો છે. અને એનું મને કહ્યું કે આપણે બનાવી છે, બધું કઈ વાંધો નહીં, અમારો વિભાગ બનાવી દેશે, બહુ ચિંતા ન કરતા. અત્યારે એનું લોન્ચિંગ થયું છે. મને આનંદ છે કે જ્યાં જેટલી જરૂર પડે એટલી કોફી ટેબલ બુક ગુજરાતીમાં પણ આપણે કરવી તો કરીશું, પણ વર્તમાનની નવી પેઢી એ આપણા અશ્વથી જાણકાર બને એમના માટે અમારો વિભાગ એ સતત આપની સાથે રહે છે. આની ધરોહર જાળવવા માટે ગુજરાત સરકારે બહુમુખી પ્રયાસો કર્યા છે અને નવી પેઢી પરંપરાની ગૌરવભર ઓળખ સાથે આગળ વધે એના માટે આપણું રાજ્ય સમૃદ્ધ સંસ્કૃતિ, શૌર્ય પરંપરા, વૈવિધ્યસભર પશુધન માટે વિશ્વવિખ્યાત છે. એમાં ખાસ કરીને આપણા દેશી ઘોડા, કાઠિયાવાડી, મારવાડી અને સિંધી, કચ્છી ગુજરાતની શાન અને ઓળખ સમાન છે. કેટલો અદભુત પ્રેમ થઈ જાય આપણે આગળથી પણ જોઈએ અને સદનસીબે હું પણ ઘોડે સવારી કરી શકું છું. એટલે મને ખબર છે કે એના માટેનો ભાવ, પ્રેમ એ કેટલો હોય છે. આપણી સંસ્કૃતિની ઓળખ છે ને જ્યારે આપણે અહીંયા દેખનામદાર મહારાજા સાહેબની દિવ્ય ચેતના આપણી આસપાસ છે ત્યારે હમણાં કેસરીદેવસિંહ અમને વાત કરતા હતા કે અહીંયા ઘોડા, હાથી એ બધાના ખૂબ મોટા પ્રમાણમાં રહી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ એ અહીંયા જ્યારે રજવાડા હતા ત્યારે હતા. અને મને આજે આનંદ છે કે વાંકાનેરમાં પશુપાલન મંત્રી તરીકે આજે આ અશ્વ શોની ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ગુજરાતની અશ્વ સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ અને જીવંત વારસાનો મહોત્સવ એને હું આજે ગણું છું. ભૂતકાળના ગૌરવને વર્તમાન સાથે જોડીને ભવિષ્ય માટે મજબૂત પાયો એ આપણે નાખી રહ્યા છીએ. આ અશ્વશોમાં 300 થી વધુ અશ્વો જેણે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. સાહેબ વિચાર કરો કે આ અશ્વશો કેટલો બારીકાઈથી રાજ્ય સરકાર અને આપણું આ કામા એસોસિએશન એ કરી રહ્યું છે.
જેમ આપણે કંઈક તકલીફ હોય અને કંઈક સ્પર્ધામાં ન જઈ શકીએ, આપણે કામ ન કરી શકીએ અને જો કરીએ ને તો એમાં પણ પાપમાં પડીએ. એટલે રાજ્યની સરકારે નક્કી કર્યું કે એનું પણ બ્લડ સેમ્પલ લેવાય અને બ્લડ સેમ્પલમાં કઈ ન તકલીફ હોય તો જ એને અશ્વની સ્પર્ધામાં આવવું. એટલે 300 થી પણ વધારે રજીસ્ટ્રેશન થયા હતા, પણ મને હમણાં ધ્યાનમાં આવ્યું છે કે લગભગ 250 જેટલા અશ્વો એ સફળ પરીક્ષણ જે આપણું છે એમાં સફળ થયા છે. એટલે હવે સૌ ઘોડાના અસવારો હોય, સૌ પાલકો હોય, એમને હું અભિનંદન આપવા માંગુ છું. આપણી સંસ્કૃતિના પ્રોત્સાહન માટે હેરિટેજ અને ગ્રામ્ય ટુરિઝમ પણ મહત્વનું છે. ટુરિઝમ પણ આપણા વિભાગ સાથે આપણા એસોસિએશન સાથે આજના કાર્યક્રમમાં જોડાયેલું છે. આપણો કાઠિયાવાડી અને મારવાડી ઓલાદના અશ્વો એ આપણા માટે વિશેષ ઇતિહાસ, શૌર્ય, સંસ્કૃતિ અને લોકજીવન સાથે ગાઢ રીતે જોડાયેલો આપણો આ અશ્વ માણસની પણ ખોટ ન સારે એવા આપણા અશ્વો છે. કદાચ આપણે એને કોઈ ટોળું હોય ને તો એ વખતે પણ આપણે તકલીફ થાય, પણ જે અશ્વ સવારો છે એની સાથે અશ્વ હોય ને તો 1000 મણ હારે હોય ને એ પ્રકારની એમની મજબૂતાઈ સાથે એની શક્તિની પ્રતીતિ આપણને કરાવે છે. આ અશ્વ માત્ર અશ્વ નથી, એ શુભ અને લાભનું પ્રતીક છે. આજે એને સ્વીકારતા જ છે. અશ્વ એ વાડીએ ઘરે હોવું અને પાલક થવું અને પોષવું, એનું સંવર્ધન કરવું અને આગળ વધારવું એ આજે ગૌરવનું પ્રતીક બન્યું છે. આપણી સંસ્કૃતિમાં પણ સંતો બેઠા છે. આ અશ્વ એ શુભનું પ્રતીક છે, લાભનું પ્રતીક છે અને એ કંઈક તમને દઈ જાય છે. કોઈના જીવનમાં જોઈએ જે ઘોડે સવારો છે, જે અશ્વ પાલકો છે, એના જીવનની અંદર એ જે કરવટ આવ્યું હોય, ઉદય થયો હોય, પ્રગતિ થઈ હોય તો આ અશ્વ છે ને એના આશીર્વાદ એમને મળે છે. હું ચોક્કસ માનું છું કે આવા આપણા અશ્વો, એમાંય ખાસ કરીને આપણો કાઠિયાવાડી જે ઘોડા છે એની સહનશક્તિ, સ્થિર સ્વભાવ અને સતર્કતાના કારણે ગ્રામ્ય અને શહેરી વિકાસમાં પણ વિસ્તારોમાં પણ માઉન્ટેડ પોલીસ દ્વારા તેનો જાહેર સેવામાં પણ સફળ ઉપયોગી ક્યાંય થયો હોય તે આપણા કાઠિયાવાડી ઘોડાનો થયો છે. પોલીસમાં આપણે જોઈએ તે કાઠિયાવાડી ઘોડાની એ સમજણને આપણે બિરદાવવી પડે. કે કદાચ ભાષા નહીં સમજી શકતા હોય, આપણે એવું માનીએ છીએ. એક વધારાનું બ્રીડિંગ સેન્ટર પણ એ આપણે રાજ્યની સરકાર આપશે. ઘનશ્યામ મહારાજ અને એસોસિએશન સાથે જોડાયેલા સૌ પશુપાલકોને અશ્વ સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રોત્સાહનના માર્ગદર્શક બની રહ્યા છે ત્યારે હું વિશેષ અભિનંદન આપું છું. આપણે જાણીએ છીએ કે આ ઘોડાની નસલની જાળવણી અને વિકાસ માટે ભગીરથ કાર્ય આપણા સ્વર્ગસ્થ મહારાજા દિગ્વિજય સિંહજીએ ખૂબ સુપેરે નિભાવી છે અને સ્મૃતિમાં એસોસિએટ થઈ ગઈ છે. ત્યારે મને વિશેષ આનંદ છે સરદાર દરબાર સાહેબ, સત્યજીત ઠાકરજી અને પૂજ્ય ઘનશ્યામ મહારાજ જેવા દ્રષ્ટાવાન વ્યક્તિઓ કામની પ્રવૃત્તિઓમાં માર્ગદર્શક રહ્યા છે. એમના માર્ગદર્શન નીચે 94માં હમણાં કેસીસીજી આપણે વાત કરી અહીંયા અશ્વશો થયો હતો અને આજે પુનઃ એકવાર એક માઇલસ્ટોન તરીકે યાદ કરીને અશ્વશોની શરૂઆત એ વાંકાનેરના પવિત્ર ધરતી ઉપર થઈ છે. ત્યારે હું ગૌરવ અનુભવું છું અને વાંકાનેરના અશ્વો સાથેના અતૂટ સંબંધો એ પણ રાજ્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે. સ્વર્ગસ્થ રાજા અમરસિંહજી નિડર, સાહસિક, લોકહિતકારી શાસક તરીકે જાણીતા હતા. તેમણે આરોગ્ય, શિક્ષણ, કન્યા કેળવણી, સહકારી ક્ષેત્ર એ સમયે પ્રણામ કરું છું. આથી ભવ્ય આપણા 27-28 ડિસેમ્બરની વિવિધ સ્પર્ધાઓમાં પ્રદર્શનનું આયોજન છે. અશ્વ સંસ્કૃતિના એ મહોત્સવ સમાન છે. વડાપ્રધાન મોદીજી જ્યારે ગુજરાતમાં અશ્વપાલન પ્રવૃત્તિઓ વિકસાવવા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે એના સૂચવાયેલા પદ પર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા પશુપાલન વિભાગ એ આગળ વધી રહ્યો છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું, રાજ્ય સરકારના પશુપાલન ખાતા હેઠળ અહીંથી બેને વાત કરી છે કે 3 અશ્વ સંવર્ધન ફાર્મ, 12 વાલી ઘોડા સેવા અને કેન્દ્રો રાજ્યમાં અશ્વના સંવર્ધનની પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે. એની બ્રીડ, એનું સંવર્ધન
એનો વ્યાપ વધે એમના માટે આજના અશ્વશોમાંથી અમારો વિભાગ સંકલ્પ લે છે કે આવનારા સમયમાં ટાર્ગેટેડ ઘોડાની સંખ્યા વધે એમના માટેના પ્રયાસો સૌ સાથે મળીને કરશે. તો લક્ષ્ય સાથે હું વિભાગને સૂચન કરું છું, રેન્ડમ નહીં, એક યોજના બનાવીને એક લક્ષ્ય નિર્ધારિત કરીને જે પ્રાકૃતિક ખેતી મહામાન રાજ્યપાલ આપણે આવવાના છે, પ્રાકૃતિક ખેતીમાં બ્રીડિંગ માટેનો પણ એક કાર્યક્રમ બનાવીને આપણે આગળ વધીએ. ચોક્કસ સંખ્યામાં એમને જે કાંઈ જરૂરિયાતો હોય એ પૂરી કરીને આપણે નક્કી કર્યું હોય એ વર્ષોની જેમ પશુપાલકો આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર જે ડેરીઓના માધ્યમથી જે પશુપાલકોને જાણીને સમજીને આ લોકો સાથે જે ખૂબ આમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે એ બધા સાથે બેસીને એ ગામડામાં બેઠો હોય એ પાલક હોય એમની સાથે પણ બેસીને અમારી સરકાર અમારું પશુપાલન વિભાગ એ પ્રમાણે પ્લાનિંગ કરીને આવનારા દિવસોમાં ગૌરવદાયક પ્રકારે અશ્વનો આપણા કાર્યક્રમો, અશ્વની આપણી વ્યાપક બ્રીડિંગ અને અશ્વની સંખ્યામાં વધારવા માટેના સંપૂર્ણપણે ડેડિકેશન સાથે પ્રયાસ કરીશું. સૌને પણ એકવાર અભિનંદન આપું છું. કોઈ સ્પર્ધામાં આગળ આવે, કોઈને ઇનામ મળે, કોઈને ન મળે, પણ તમે જોડાવા માટે સક્ષમ બન્યા ને એ તમારા અમારા જીવન માટે એક ઇતિહાસના પન્નામાં નામ લખાશે કે જ્યારે અશ્વશો વાંકાનેરમાં હતો ત્યારે મારો ઘોડો લઈને આપણી પેઢી, નવી પેઢી કે જ્યારે ઇતિહાસના પાના ખોલશે ત્યારે અહીંયા તમારા મારા નામ લખાણા છે કે એક એ પાલક મારો પિતા, ભાઈ, દાદા, દાદી, બેન, બા એ વખતે ગયા હતા અને એ ગૌરવ અનુભવે ને એવો સમય આવવાનો આવશે એનો આપણે વિશ્વાસ અપાવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. હવે આ શણગારેલા ઘોડાની પાછળની બાજુ સ્ટેજની સામેની બાજુ જે વ્યક્તિઓ ઊભા છે તેમને વિનંતી કે આ બંને સાઈડ થોડા આવી જશો જેથી કરીને આપણે માઉન્ટેડ પોલીસ રાજકોટનું અશ્વકાંતા પ્રદર્શન છે તેને નિહાળી શકીએ. જે રિંગની ફરતે સ્ટેજની સામેની બાજુ ઉભેલા છે તે તમામને વિનંતી છે કે આપ એપીસી કાણાભાઈ અને સૌપ્રથમ તમે જોઈ રહ્યા છો તે કાયમ અશ્વ દ્વારા આ પ્રદર્શન થઈ રહ્યું છે. આપણે સૌની તાળીઓ જરૂરથી થવી જોઈએ. ઉભેલા તમામને વિનંતી છે કે આવો આપણે ખૂબ તાળીઓ સાથે વીર અશ્વને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ તેમના કર્તવ્ય શૌર્ય ભરા પ્રદર્શનથી. અને આપણા ગુજરાતમાંથી ગૌરવ કહી શકાય કે માઉન્ટેડ પોલીસ ના 565 કોન્સ્ટેબલ અશ્વો આપણા ગુજરાત પોલીસ પાસે છે જે ભારતમાં બીજે ક્યાંય નથી. તો આપણા ગુજરાતનું ગૌરવ એવા માઉન્ટેડ પોલીસ અને તેમાં પણ આજે રાજકોટ માઉન્ટેડ પોલીસ દ્વારા આ અશ્વ પ્રદર્શન કરતા પ્રદર્શન થઈ રહ્યું છે.
પીઆઈ હકુમતસિંહ જાડેજા બંદોબસ્ત.
કહીશું બસ અને આપ અહીં બધા સામું જોજો પ્રેક્ષક ગણમાં પોતાનું સ્થાન ગ્રહણ કહીશું બસ અને આપ અહીં બધા સામું જોજો હા ક્યાં ગામથી આવો છો ને શું નામ તમારું પ્રથમ નંબરે આવો છો જરા કહેશો હે સાળંગપુર શું નામ હા ઘોડીનું નામ શું છે શુભલક્ષ્મી લાકડાની છે રિંગ તૂટી જશે અને અડપાતડપી બનશે ને સ્પર્ધા બંધ કરવામાં આવશે એટલે થોડા રિંગથી 1 ફૂટ દૂર રહેજો બધા નમ્ર વિનંતી પ્રેક્ષકોને કે રિંગથી 1 ફૂટ દૂર રહે બધા સ્વયંસેવકોની ટીમ બોલી દઉં છું કાઠિયાવાડી વચ્ચેના 76 નંબર 94 નંબર 130 નંબર 137 નંબર 139 નંબર સિંધીમાં આપણા જજ મિત્રો જે આવ્યા છે વિરેલભાઈ જોશીને વિનંતી હા સવાલ જ નથી ક્યાં ગામથી આવો રોહિશાળા શું નામ છે ઘોડીનું ઘોડો શું નામ જલાલ વાહ 139 અને 198 શું નામ છે ઘોડાનું વાહ ઘોડોથી આવે છે કે રાજસ્થાનની ક્યાંનો છે ઘોડો મારવાડી અબડાસા કચ્છ ટી શર્ટ વગર કોઈ પણ સ્પર્ધામાં કે ગામથી આવો છો વડોદ વાહ બે દાંત વચ્ચેના કાઠિયાવાડી મારવાડી અને સિંધી કાઠિયાવાડીમાં 76 નંબર 95 નંબર 130 137 104 108 151 163 ને 175 છે પ્રેક્ષકોને નમ્ર વિનંતી કે રિંગથી મિત્રો આપ દૂર ઊભા રહેશો તો અમારા જજ મિત્રોને કામ કરવામાં ઘણી બધી અનુકૂળતા રહેશે કારણ કે અશ્વ સાથે કામ લેવાનું હોય આપ અમને સહકાર આપશો તો અમારો આ 3 દિવસનો કાર્યક્રમ છે વાંકાનેરની આપણે ગરિમા જાળવી મહારાણા સાહેબે જે ખૂબ મહેનત કરી છે આપણને બધાને આવો એક અવસર આપ્યો છે આ બધું જોવાનો તો આપણે બધાએ મહારાણા સાહેબને પણ સહકાર આપવો જોઈએ આ કાર્યક્રમની અંદર